આપણે અત્યારે જે કામ કરીએ છીએ મેઇનલી આપણે A1 સ્ટારમાં જે પણ કામ કરીએ છીએ તે મેઇનલી શું કરીએ છીએ વોટરપ્રૂફ બરાબર વોટરપ્રૂફિંગ એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે કે વર્લ્ડમાં જો વોટરપ્રૂફિંગ એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે કે તમને એક પાછળ લઈ જઈને વાત કરી લો ને જો આ ડેટા 2013 નો છે આટલું બધું આપણે કરીશું વાંચીશું નહીં જે કામ જો 2025 તો પતી ગયું ને એમાં 2.71 લાખ કરોડની વર્લ્ડની ઇન્ડસ્ટ્રી છે કેટલા કરોડ આપણે કેટલા કરોડનું કામ કરીએ છીએ અહીંયા ભેગા થઈ એટલે ખાલી 2.69 કરોડ ઓછા બીજા કરે છે કેટલું આ એટલો બધો મોટો ગોલ નથી કોઈનો પેલી શાહરુખ ખાન જેવો સારી દોલત સારી ચાહત સારી દુનિયા પર ઉમ્મત બસ ઇતના સા ખ્વાબ એમાં તો બધું તો લઈ લીધું હવે શું બાકી રહે એને જેવું નહીં ને એટલે એટલી મોટી ઇન્ડસ્ટ્રી ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી આ 6000 કરોડ છે એમાં સીસીએમએ કરું મટીરિયલ સાથેની તો એ 42000 કરોડની 2030 માં થવાની છે કેટલા કરોડની 42000 ઇન્ડિયાની વાત કરું 2030 માં 42000 કરોડ એટલે જો આ મેં તમને પહેલા એટલા માટે બતાવ્યું કે મને એક તો ખબર હોય છે મારે 116 માં આવવાનું તો મને ખબર પડી 116 એટલે પહેલો માણસ છે બરાબર પહેલો અને આટલી બધી એનું ફ્યુચર છે તો હું જો સારું કામ કરીશ તો મને સારું મળવાનું છે છોકરીનું લગ્ન કરવા જવાનું હોય તો આપણે પૂછીએ ને મમ્મી પપ્પા પૂછે ને કે બરોબર છે ઠીકઠાક છે બોડીમાં કોઈ પ્રોબ્લેમ નથી ને બીજું બધું બરોબર છે ઘર સારું છે ફેસ તો અત્યારે આપણે માઇન્ડ રાખીએ ફેસ તો બધું 9 દિવસ પછી બધું કરતું જાય બરોબર છે એટલે ફેસ કરતા એની મેચ્યોરિટી કેટલી છે ઘર કેટલું ફાઉન્ડેશન વાળું ને સરસ છે ને સુશીલ છે તો રિલેશન લોંગ રહે ક્લિયર કે નહીં હાલો બરોબર ને ડન એટલે એ હશે તો પછી બાકીનું બધું મેનેજ થઈ જશે સેમ લેવલે આટલી મોટી ઇન્ડસ્ટ્રી એટલે જો ઇન્ડસ્ટ્રીને પકડી રાખીને આનો છોકરો આવે ને ત્યાં સુધી તમે અહીંયા કામ કરશો તો ઇન્ડસ્ટ્રી નથી પતવાની હેલો એટલું મોટું પ્રોસ્પેક્ટ છે ક્લિયર છે બધા ઓલ્ટરનેટિવ છે પછી બિઝનેસ એ અંદર બેસીને થાય પણ બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે ક્લિયર હવે આપણે જે અત્યારે અહીંયા કરી છે વોટરપ્રૂફિંગ એટલે શું કોને ખબર છે સૌથી સિનિયર તું હા તારા પ્રમાણે વોટરપ્રૂફિંગ એટલે શું વોટરપ્રૂફિંગ એટલે એક આપણું જે મકાન બનાવીએ છીએ આપણે જે રહેવા માટેનું એના અંદર હું રહું છું એટલે મકાનમાં મારા ઉપરથી પાણી પડવું ના જોઈએ બરોબર અને બીજી વસ્તુ એનો એટલો ખર્ચો કર્યો છે જે મકાનમાં તો મારે એવું લાગવું જોઈએ કે એના ખરેખર મેં આ મકાન બનાવેલું છે એના અંદર પાણી ગયેલું કે થવું નથી ચલો સરસ છે મહેન્દ્રએ ટ્રાય કર્યો એટલા માટે શાબાશી પણ ઉપરથી પાણી ના પડે આમ દિવાલમાંથી આવ્યું તો ચાલે તું તો કે ઉપરથી નહીં પડતું મેં ઉપર વોટરપ્રૂફિંગ કર્યું દિવાલમાંથી ચાલે જ ના ક્યાં સીપેજ ના આવતું હા અંડરગ્રાઉન્ડ ટેન્ક છે તો નીચેથી આવ્યું રિટેનિંગ વોલમાંથી આવ્યું તો ચાલે એટલે એવું નહીં કહેવાનું ઉપરથી ના પડવું ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ તને આખા બિલ્ડિંગમાં એકલું મકાન નહીં જેટલા દુનિયામાં બિલ્ડિંગ હોય કોઈ સ્કૂલ છે તો સ્કૂલમાં પડે ચાલે કે મકાનમાં જ જોઈએ બધી જ બરોબર છે શું કહેવામાં આવશે આ બધી શબ્દોનો ખેલ છે એક્સપર્ટીઝ એટલે શબ્દોને પરફેક્ટ જગ્યાએ ગોઠવી તો બચ્ચન બનાય ટોનાલિટી પરફેક્શન સાથે ઇમોશન્સ પરફેક્શન સાથે હોય તો બચ્ચન કે શાહરુખ ખાન બને નહીં તો મારે તમે જેમ આમ બેસવું પડે ખબર પડે છે એને બોલાવવા માટેના પૈસા હોય આપણે બોલવાના પૈસા આપવા પડે લેન ભાઈ બેસ ને યાર આપણને મને લે પૈસા ક્લિયર છે એટલે એ તમારી એક્સપર્ટીઝ તમે સેલ ત્યારે જ કરી શકશો કે જ્યારે તમને સ્પીચ સરસ આવડતી હશે એટલે આ વસ્તુ ખાસ જોવાનું કોઈ પણ સ્ટ્રક્ચરમાં દુનિયાનું કોઈ પણ સ્ટ્રક્ચર ટનલ છે કેનાલ છે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે કોમર્શિયલ બિલ્ડિંગ છે સ્કૂલ બિલ્ડિંગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કોઈ પણ હોસ્પિટલ છે કોઈ પણ બિલ્ડિંગ બરાબર બધું કોઈ પણ બિલ્ડિંગમાં કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાણી જ્યાંથી આવતું હોય એ ના આવે એના માટે જે સિસ્ટમ હોય એને વોટરપ્રૂફિંગ કહેવાય
વોટરપ્રૂફિંગમાં આપણા બધાના મગજમાં એવું છે કે આપણે પેલા કોટિંગ કરીએ છીએ કોઈ પણ જાતના. એ કોટિંગ એકલું વોટરપ્રૂફિંગ નથી. હેલો, તને જે પૈસા જોઈએ છે તારા ગોલ પ્રમાણે પૈસા આપી દઈએ એટલે તું સક્સેસ થઈ જઈશ એવું નહીં. જો તને બોડી સાચવતા નહીં આવડ્યું, સંબંધ સાચવતા નહીં આવડ્યું, તને પૈસા વાપરતા નહીં આવડ્યું, તો તું અત્યારે જેટલો ખુશ છું એનાથી માઇનસે જઈ શકે, આખું ઘર કોલેપ્સ થઈ શકે એવું બને. લોટરી લાગ્યા પછી બહુ બધા જણા આખું ઘર ખાલી થઈ જાય છે એવું બને, કારણ કે જીરવી ના શકે. આ ટાટા લીધું જેવું. બરોબર છે? એટલે વોટરપ્રૂફિંગ એકલું કોટિંગ નથી. સિમેન્ટેશિયસ કોટિંગ કર્યું, પીયુ કોટિંગ કર્યું, બિટુમિનસ કર્યું, એક કોટિંગ કર્યું ભાઈ ઢાળ નહીં આપ્યો મતલબ કઈ સ્ક્રીન નહીં કર્યું, ચાઇના મોઝેક નહીં કર્યું, હેલો ડાઉનટેક પાઇપ નહીં નાખ્યું, બધું આપ્યું. મેં ઢાળે આપી દીધો પણ પાઇપ ની નો ભૂંગળું ના નાખ્યું જ્યાંથી પાણી જવું જોઈએ. ચાલે? આખી સિસ્ટમ, આખી પ્રોસેસ નું બધું કોમ્બિનેશન એને વોટરપ્રૂફિંગ કહેવાય. કોઈ સવાલ? ડન? સિમ્પલ, એકદમ સિમ્પલ. કોઈ પણ